જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં। આજે આપણે લોકો તૈયાર કરીશું તહેવાર માટે ઝડપથી બની જતા વાનવા કે પછી ફાફડા પૂરી। વાનવા બનાવવા માટે કયા કયા મસાલા જોશે અને લોટ બાંધવાની પરફેક્ટ રીત સાથે ચલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં વાનવા બનાવવા માટે તેના લોટનું પરફેક્ટ માપ જોઈ લઈએ। જેમાં 120 ગ્રામ મેં ચણાનો લોટ જે બજારમાં મળતો બેસન આવે છે તે લીધેલો છે। તેની સામે 30 ગ્રામ અડદનો લોટ લીધેલો છે। મિત્રો, જો તમારી પાસે અડદનો લોટ તૈયાર ના હોય તો અડદની જે દાળ હોય ઘરે તેને પણ તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી અને તૈયાર કરી શકો છો। તો આ જ રીતે અહીંયા 120 ગ્રામ બેસનની સામે 30 ગ્રામ અડદનો લોટ લીધેલો છે। ટોટલ 150 ગ્રામ લોટ લીધેલો છે। સિમ્પલ માપ છે, જેટલો લોટ લો તેની સામે 1/4 ભાગનો આપણે અડદની દાળનો લોટ લેવાનો છે। ત્યારબાદ આ રીતે કોઈપણ એક મોટા વાસણમાં લોટ ચાળવા માટે ચાળણી રાખી અને આપણે લોટને ચાળી લેશું। મિત્રો, અહીંયા આ રીતે બંને લોટને ચાળવા જરૂરી છે। તો અડદનો લોટ અને બેસન બંને મેં ચાળી લીધેલા છે। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર તેમાં મસાલા કરીશું, જેમાં 1 ચમચી જેટલા અધ કચરા વાટેલા મરી છે જેનો ઉપયોગ કરીશું। અડધી ચમચી જેટલા અહીંયા અજમા છે જેને હાથેથી આ રીતે મસળી અને એડ કરી દેશું। અજમા અને મરીનો ફ્લેવર વાનવામાં ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ અહીંયા પિંચ જેટલી હિંગ એડ કરીશું। ત્યારબાદ મસાલામાં જોઈએ તો અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું। હળદર પાવડર ઓપ્શનલ છે, તમે એડ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી નમક કે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવું। ત્યારબાદ વાનવાનો લોટ બાંધવા માટે એક પાણીનું મિશ્રણ તૈયાર કરીશું, જેમાં મેં 50 ml જેટલું પાણી લીધેલું છે। 1/4 કપ પાણી જોઈશે। પાણી થોડું એવું ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી ઘી એડ કરી દેશું। ઘી એડ કરવાથી વાનવા છે તે ખાવામાં ખૂબ જ સોફ્ટ લાગે છે। ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આની અંદર આપણે 1/8 એટલે કે ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરી દેશું। બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાથી વાનવા છે તે ખૂબ જ ક્રિસ્પી તૈયાર થાય છે। બસ આ જ રીતે મિશ્રણ થોડું એવું ઠંડુ થાય, હુંફાળું ગરમ રહે ત્યારે આપણે લોટ બાંધીશું। અહીંયા 1 ચમચી જેટલું મોણ માટે તેલ લીધેલું છે। આ બધા જ મસાલાને સૌથી પહેલાં લોટની સાથે સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ સાઈડ પર રાખેલું જે આપણું પાણીનું મિશ્રણ છે તેને લેતા જઈ અને લોટને બાંધી લઈશું। અહીંયા લોટના માપની સામે પાણીનું માપ છે તે પરફેક્ટ છે। તો અહીંયા આટલા પાણીથી તમારો મીડિયમ સોફ્ટ એવો વાનવાનો લોટ તૈયાર થશે। તો આ જ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને વાનવાનો લોટ બાંધીશું। બધા જ પાણીને એડ કર્યા બાદ આ રીતે આપણો મીડિયમ સોફ્ટ વાનવાનો લોટ તૈયાર થયો છે। તૈયાર થયેલા લોટને 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ પર રહેવા દેશું। 10 મિનિટ બાદ લોટને ખોલી અને આપણે તેને લઈ લેશું। હવે આવે છે વાનવાનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે જેમાં આપણે આ લોટને ટીપીશું। આ રીતે કોઈપણ એક પ્લેન સરફેસ પર આપણે થોડું એવું તેલ લગાવી દઈશું અને લોટને તેના પર રાખી અને એક દસ્તાની મદદથી આ રીતે લોટને ટીપતા જઈશું। ટીપતા બાદ આપણે તેને બીજી સાઈડથી ફોલ્ડ કરતા જશું અને બધા જ લોટને આ રીતે ટીપી અને તૈયાર કરી લેશું, જેથી વાનવા છે તે ખૂબ જ સોફ્ટ તૈયાર થશે। અહીંયા સતત 7 થી 8 મિનિટ ટીપ્યા બાદ તમે જોઈ શકો છો વાનવાના લોટનો કલર છે તે થોડો ચેન્જ થઈ ગયો છે અને તે પહેલાં કરતાં થોડો સોફ્ટ તૈયાર થઈ ગયો છે। તો બસ આ સમયે આપણે તેને આ રીતે ફોલ્ડ કરતા જઈ અને તેના લુવા તૈયાર કરીશું। લોટને આ રીતે ફોલ્ડ કરતા જઈ અને સૌથી પહેલાં એક રાઉન્ડ શેપ તૈયાર કરી લેશું। તો આ રીતે તૈયાર થયેલો રાઉન્ડ શેપ છે તેને ચાકુની મદદથી વચ્ચેના ભાગથી આપણે ડિવાઈડ કરી લેશું। ત્યારબાદ કોઈપણ એક ભાગ છે તેમાં જે સાઇઝના વાનવા તૈયાર કરવા હોય તે સાઇઝના લુવા તૈયાર કરી લેશું। ત્યારબાદ આ રીતે જે લુવા તૈયાર કરેલા છે તેનો આપણે રાઉન્ડ શેપ તૈયાર કરી અને વાનવા છે એને સારી રીતે વણી લઈશું। ત્યારબાદ આ રીતના મેં એક વણવા માટે પાટલું લીધેલો છે જેના પર લૂ રાખી અને આપણે એકદમ પતલા વાનવા વણી અને તૈયાર કરીશું। મિત્રો, આ સમયે જો પતલા વાનવા તૈયાર ના થતા હોય તો તમે તેની સાથે થોડો એવો ચોખાનો લોટ લઈ આટામણ માટે અને વાનવા વણીને તૈયાર કરી શકો છો। અહીંયા વાનવાને પતલા જ વણવાના છે, જો વધારે જાડા હશે તો તે ખાવામાં સારા નહીં લાગે। તો આ જ રીતે બધા જ વાનવા હું વણી અને તૈયાર કરી લઈશ। ત્યારબાદ આ રીતે મેં એક જાડા તળિયાવાળા પેનમાં
તેલ ગરમ કરવા માટે રાખેલું છે. થોડો એવો લોટ એડ કરી અને ચેક કરી લઈએ તો થોડી વાર રહ્યા બાદ લોટ છે તે ઉપર આવે છે. તો આ સમયે આપણું તેલ છે તે વાનવા તળવા માટે એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. ત્યારબાદ એક વાનવાને લઈ અને તેલની અંદર હું એડ કરી દઈશ. મિત્રો, અહીંયા આપણે એક એક કરી બધા વાનવાને તળવાના છે. તો આ રીતે શરૂઆતમાં થોડા એવા બબલ્સ થશે અને થોડું એવું તેલ લઈ અને વાનવાની ઉપર આ રીતે છટકાવતા જઈશું. ત્યારબાદ તેને બીજી તરફ પલટી દેશું. વાનવા છે તળાવવામાં થોડો સમય લેતા હોય છે, તો આ રીતે થોડો સમય આપી અને વાનવાને તળી લેવા. શરૂઆતમાં તે થોડા સોફ્ટ હશે. જેવા જ વાનવા ઠંડા થવા લાગશે કે તે કડક અને એકદમ ખાવામાં ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો આ જ રીતે હું બધા જ વાનવા છે તેને તળી લઉં છું. તો મિત્રો, તહેવારમાં પરફેક્ટ માપ સાથે જો બનાવવામાં આવે તો પહેલી જ વારમાં વાનવા ક્રિસ્પી તૈયાર થાય છે. તો આ જ રીતે બધા જ વાનવા કે પછી ફાફડાપૂરી જે કહેતા હોય તે તૈયાર કરી લીધેલી છે. અમારી ચેનલ પરના વિડીયોઝ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.